અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ખાડિયા વોર્ડમાં ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ જોવા મળી હતી। એકલા ખાડિયા વોર્ડ માટે 70થી વધુ દાવેદારોએ બાયોડેટા રજૂ કર્યા છે। ખાસ કરીને પૂર્વ કોર્પોરેટરોએ પોતાની પત્નીની ટિકિટ અપાવવા એડી ચોટીનું જોર લગાવ્યું છે, જેમાં જયવલ ભટ્ટ અને પંકજ ભટ્ટ જેવા નામો ચર્ચામાં છે। ગીતાબેન પરમાર અને નિકીબેન મોદીએ મજબૂત દાવેદારી નોંધાવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે તમામ પક્ષો જે છે તે કામે લાગ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નિરીક્ષકો જે છે તે નિમ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 7 જેટલી જગ્યાઓ ઉપર અલગ અલગ નિરીક્ષકો નિમ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો જે છે જેને દાવેદારી કરવી હોય તે દાવેદારી જે છે તે કરતા હોય છે। હાલ આપણે શાહીબાગ ખાતે ઉપસ્થિત છે, ત્યાં આગળ ખાડિયા વોર્ડના 70થી વધુ લોકો દ્વારા દાવેદારી જે છે તે કરવામાં આવી છે, જેમાં કહી શકાય કે જે કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ જે છે તેઓ તેમજ જે કહી શકાય કે જયવલ ભટ્ટ જે છે તે તમામ લોકોએ દાવેદારી જે છે તે કરી છે। કેટલાક લોકો પોતાની દાવેદારી માટે થઈને આવી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેમની પત્ની એટલે કે મહિલા સીટ હોવાને કારણે પોતાની પત્ની માટે ટિકિટ જે છે તે માગી રહ્યા છે। આજે બીજો દિવસ છે ને આજે અંતિમ દિવસે જે તમામ નિરીક્ષકો જે છે તે તમામ જે વોર્ડ છે તેના દાવેદારી કરવામાં આવતા ઉમેદવારોના વોર્ડની તમામ વિગતો લેશે અને ત્યારબાદ કમલમ ખાતે જશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઈકમાન્ડ દ્વારા આખરી ઓપ જે છે તે કોર્પોરેશનને આપવામાં આવશે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।